કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદનથી વધુ એક વિવાદ સર્જાયો. પિત્રોડાએ રંગભેદને લગતું નિવેદન આપ્યું. ભારતના 4 ઝોનના લોકોનો દેખાવ અલગ પ્રકારનું હોવાનું નિવેદન. પિત્રોડાએ કહ્યું, પૂર્વ ભારતના લોકો ચીની તો દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા લાગે છે, તો ઉત્તર ભારતના લોકો અંગ્રેજો જેવા અને પશ્ચિમ ભારતના લોકો અરબ જેવા લાગે છે. કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીના કોંગ્રેસ પ્રહાર. કહ્યું, ચામડીના રંગના આધારે દેશવાસીઓનું અપમાન કરાયું છે. શહજાદાએ આનો જવાબ આપવો પડશે. આજે પીએમ મોદી દક્ષિણ ભારતમાં ચૂંટણી પ્રચાર કરશે. તેલંગાણાના કરીમનગરના વેમુલાવાડાના રાજરાજેશ્વર સ્વામી દેવસ્થાનના દર્શન કર્યા. કરીમનગર અને વારાંગલમાં પીએમ મોદીની સભા. આંધ્ર રાજમપેટ અને વિજયવાડામાં રોડ શો. ગીર સોમનાથમાં ભાજપના તાલાલાના ધારાસભ્ય ભગા બારડની દાદાગીરી સામે આવી. બોગસ વોટિંગનો વિરોધ કરનાર પરિવાર સાથે દાદાગીરી. ભગા બારડ વિડીયો ઉતારતા યુવકને મારવા દોડ્યો. તાલાલાના બાદલપરા ગામે મતદાન સમયની ઘટના. પરિવારે પ્રતિકાર કરતા ધારાસભ્યને ભાગવું પડ્યું. ગામના જ કુટુંબીજનો પર દાદાગીરી કરતો ભગા બારડનો વિડીયો વાયરલ. પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી. રૂપાલાએ કહ્યું, હવે રાજનીતિ નથી, મતદાન પૂર્ણ થયું છે. અગાઉની માફી રાજકીય રીતે લેવામાં આવી હતી. હું ક્ષત્રિય સમાજના તમામ લોકોની માફી માંગુ છું. રૂપાલાએ કહ્યું, ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગુ છું. મારું નિવેદન વ્યક્તિગત હતું. પક્ષને નુકસાન થયું. ક્ષત્રિય સમાજ વિકાસના કાર્યમાં સહકાર આપે. મારી ભૂલથી જેને સહન કરવું પડ્યું તે તમામ માફી આપે. રૂપાલાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાન આ સૌથી કઠિન દોર હતો. મારા એક નિવેદનને કારણે ખૂબ વિવાદ થયો. ત્યારબાદ સૌથી કઠિન દોરમાંથી હું પસાર થયો. હું એક માણસ માત્ર ભૂલને પાત્ર. મારાથી ભૂલ થઈ. ક્ષત્રિય સમાજ નારાજ થયો. ઘટનાનું કેન્દ્રબિંદુ હું હતો, પણ સહન પક્ષે કરવું પડ્યું. અગાઉ મારા નિવેદનો પક્ષ માટે એક સંપત્તિ હતા, પણ આ નિવેદન બાદ પક્ષે ખૂબ સહન કરવું પડ્યું. ઓછા મતદાનના મુદ્દે કોંગ્રેસ તો ભાજપ પર કટાક્ષ. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ટ્વીટ કરી કહ્યું, 1,95,00,000 મતદારોએ મતદાન કર્યું નથી. પેજ પ્રમુખ, પેજ સમિતિઓ કાગળ પર રહી ગઈ. ફુગ્ગો ફૂટી ગયો. ભાજપમાં અંદરખાને ચર્ચા ચાલતી હોવાની કરી વાત. પોરબંદર કોંગ્રેસ ઉમેદવાર લલિત વસુઆએ મતદારોનો આભાર માન્યો. વસુઆએ કોંગ્રેસના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, ઓછું મતદાન કોંગ્રેસને ફાયદો કરાવશે. મતદારોએ સ્વયંભૂ મતદાન કર્યું. રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ઓછું મતદાન થતા રાજકીય પક્ષોની આક્ષેપબાજી શરૂ. ભાજપે કહ્યું, ઓછા મતદાન માટે કોંગ્રેસના ઉમેદવારો જવાબદાર. કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર માટે મતદારો સુધી નથી પહોંચ્યા. કોંગ્રેસના બિમલ શાહે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના નવા ઉમેદવારોના પ્રયોગથી ઓછું મતદાન થયું. કોંગ્રેસમાંથી ભાજપે કોંગ્રેસે સમર્થન આપતી ખોટી પોસ્ટ વાયરલ મુદ્દે કેતન ઇનામદારે નિવેદન આપ્યું કે મારી કારકિર્દી છબીને ખરડાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મારા પીએ સાવલી પોલીસ મથકે ફરિયાદ કરી છે. પોલીસ આવા લોકોને ઝડપી લેશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. મતદાન પૂર્ણ થતા બનાસકાંઠા લોકસભા ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે અંબાજી માતાના દર્શન કર્યા. રાજ્યમાં મતદાન પૂર્ણ થયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીમાં અંબાના શરણે. શક્તિપીઠ અંબાજી હર્ષ સંઘવીએ કર્યા દર્શન. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા રહ્યા ઉપસ્થિત. આવતીકાલે ઇફકોની ચૂંટણીનો ખરાખરીનો જંગ. ગુજરાતનું પ્રતિનિધિ મંડળ કાલે દિલ્હી જશે. ગુજરાતમાંથી કુલ 181 જેટલા મતદારો મતદાન કરશે. ગુજરાતની એક બેઠક માટે 3 ઉમેદવારો મેદાને. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જય ભાજપના જ નેતાઓએ બળવો કર્યો છે. ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ ભાજપના જયેશ રાદડિયા અને પંકજ પટેલે બળવો કર્યો છે. બળવો કરનાર નેતાઓ સામે પાર્ટી એક્શન લઈ શકે છે. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. રાજકોટમાં લોખંડી સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મૂકવામાં આવ્યા. વહેલી સવાર સુધી ચાલી ઈવીએમ વીવીપેટની સીલિંગની કામગીરી.
રાજકોટ પાસે આવેલા કણકોટની એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે. સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી ઉપરાંત બહાર પોલીસ અને અંદર પેરામિલિટરી ફોર્સનો ચુસ્ત બંદોબસ્ત. ગુજરાત લોકસભાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ. ગુજરાત કોલેજમાં સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમને રાખવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષા દળ અને પોલીસ કર્મીઓની ચુસ્ત બંદોબસ્ત. ચૂંટણી અધિકારીઓએ સ્ટ્રોંગ રૂમમાં કર્યું નિરીક્ષણ. ગુજરાતની 25 લોકસભા બેઠક પર સરેરાશ 59.51% જેટલું મતદાન. વલસાડમાં સૌથી વધુ 72.24% જેટલી, જ્યારે અમરેલીમાં માત્ર 49.22% મતદાન. વર્ષ 2019 કરતા આ વખતે ઓછું મતદાન નોંધાયું. રાજ્યમાં 5 વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ. 5માંથી ખંભાત બેઠક પર સૌથી વધુ 66.38% મતદાન નોંધાયું, જ્યારે માણાવદરમાં સૌથી ઓછું 53.93% મતદાન થયું. પેટા ચૂંટણીમાં વિજાપુરમાં 64.4%, પોરબંદરમાં 57.78% અને વાઘોડિયામાં 70.20% મતદાન નોંધાયું. ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા અને 4 જૂનના રોજ મતગણતરી થશે. દક્ષિણ ગુજરાતમાં મતદારોમાં ઓછો ઉત્સાહ. વલસાડમાં સૌથી વધુ 72% મતદાન, તેમજ છતાં પણ 2019 કરતાં 3% ઓછું મતદાન થયું. બારડોલી બેઠક પર 68.75% મતદાન, તો નવસારી બેઠક પર 59.66% મતદાન થયું. નવસારી બેઠક પર 2019 કરતાં 6.5% મતદાન ઓછું. ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી નબળું મતદાન. 8 બેઠક ઉપર સરેરાશ 55% આસપાસ મતદાન. 2019ની સરખામણીએ સૌરાષ્ટ્રમાં 4% મતદાન ઘટ્યું. અમરેલી બેઠક પર સૌથી ઓછું 49.44% મતદાન. 2019 સરખામણીમાં અમરેલીમાં મતદાન 6% ઘટ્યું. રાજકોટમાં સૌથી વધુ 59.60% મતદાન. રાજકોટમાં 2014-2019 કરતાં ઓછું મતદાન. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મતદાન જોવા મળ્યું. આકરી ગરમી હોવા છતાં બનાસકાંઠામાં 64.44% મતદાન થયું. બનાસકાંઠામાં ગત વર્ષ કરતાં 3.5% મતદાન વધ્યું. સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં પણ વધુ મતદાન થયું. જેતપુર ધોરાજી રોડને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું. ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી આજથી 11 તારીખ સુધી રોડ બંધ રહેશે. અમરેલી વડિયામાં રસ્તાના કામને લઈને જનતા પરેશાન. ખડખડ અને ખજૂરી પીપળિયા જવાના રસ્તા ખોદી નાખતા ખેડૂતોને હાલાકી. સડક બનાવવાનું કામ હાલ બંધ કરતા લોકો ખખડધજ રસ્તાથી પસાર થવા મજબૂર. છોટાઉદેપુર નસવાડીમાં ભ્રષ્ટાચારની ખુલ્લી પોલ. 2 કરોડના ખર્ચે બનેલ માઇનોર બ્રિજના સ્લેબ વચ્ચે મોટી તિરાડો પડી. કડુલી મહુડીથી સિંધી પાણી જવાના રસ્તે બનેલ બ્રિજના લોકાર્પણને 2 મહિના પૂરા થયા નથી. તે પહેલા બ્રિજ સ્લેબ વચ્ચે તિરાડો પડવા લાગી. નસવાડીના રણબોર ગામે ભર ઉનાળે પાણીને લઈને ભારે હાલાકી સર્જાઈ. ગામમાં 40થી વધુ બોર, કેટલાય હેન્ડપંપ હોવા છતાં ગ્રામજનો દૂષિત પાણી પીવા મજબૂર. વડોદરામાં ચૂંટણી દરમિયાન નાસ્તો ખાતા 20થી પણ વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર. અલગ અલગ સ્થળોએ પૌવા બટાકા આપવામાં આવ્યા, જે આરોગતા 10 બાળકો અને 10થી પણ વધુ મોટા લોકો ફૂડ પોઈઝનની અસર થઈ.